ये शिक्षण मंत्री बुजदिल है, डरपोक है। એટલે ક્યાંક ને ક્યાંક આ સરકારને મજબૂરવશ થઈ અને ગઈકાલે આ 7500ની TAT1 અને TAT2 ની જાહેરાત કરવી પડી. 15 જૂને જે શિક્ષણ મંત્રીએ વાયદો આપ્યો હતો એ વાયદો તેમનો જૂઠો સાબિત થયો હતો. જો અમે ત્યાં પહોંચીએ એના પહેલાં જ અમને ઘસડવાના ચાલુ કરી દીધા એ લોકોએ અને ખૂબ અમાનનીય વર્તન કરવામાં આવ્યું છે. હા, જે ગર્ભવતી હતા અને એને ટૂંકમાં એવા શબ્દો કહેવા તો મેં તારો મોબાઈલ લાવ અને એને મોબાઈલમાંથી વિડીયો ડિલીટ કરવા હતા એને. પરંતુ આ જાડી ચામડીના નેતાઓ અને સિસ્ટમ સાથે જોડાયેલા વ્યક્તિઓને એવું છે કે આપણે મળવું જ નથી. બસ દરેક વખતે તંત્રને આગળ કરી અને આ બધી અટકાયત કરી દેવામાં આવે છે. આશા જેવું છે પણ નક્કી તો નથી કે ભરતી કરશે, કારણ કે 2019ની ભરતી જે હતી 5300ની એ હજુ પણ પેન્ડિંગ છે. હવે આમને જાહેરાત તો કરી પણ ઓફિશિયલ નોટિફિકેશન હજુ આપી નથી. હવે આ ભરતી ક્યારે થશે એનું કોઈ નક્કી નથી. દરેક વખતે જુમલાઓ આપે. આંદોલન થાય ને એટલે વિદ્યાર્થીઓને શાંત કઈ રીતે રાખવા, અને બીજું કે આંદોલન થાય એટલે આંદોલનની અંદર ભાગલા પાડવાના કઈ રીતે, તો કે સમજી લો હવે TAT1 TAT2 વાળા જે છે એ લોકોને અલગ કરી દીધા. તમે 1 થી 8 વાળા અલગ, હા, આ 9 થી 12 વાળાને લટકતું ગાજર. અને 7500ની એને ખાલી ટીવીમાં આવીને કીધું હોય, મીડિયામાં આવીને કીધું હોય, બાકી ઓફિશિયલી જાહેરાત કોઈ જાતની હજુ કરી નથી. અને માત્ર ને માત્ર હું તો આને એક લોલીપોપ માનું છું. मैं कल को जाके बोलूं, डिंडोर साहब आपने बोला था कि 7500 की टाट 1 टाट 2 करेंगे. अरे હું क्या बोल रहे हो, ये तो ऋषिकेश पटेल बोल रहे हो, तो मैं क्या बोल रहे हो, એવું જવાબ મળી જાય તો અમે શું કરીશું મેડમ? અરે એવા તો આવા કેટલા વાયદા આ લોકો આપીને વહી ગયા. અને વાયદા આપવામાં તો આ લોકો બહુ પેલા નંબરે આવે છે. વાયદા આપવાને એ તો એ લોકો ખબર નહીં એની કુંડલીમાં જ શીખેલું હોય. આ લોકોને શીખવું નહીં, એ લોકો બાય બોન એ લોકો શીખીને જ આવ્યા. મને જેન્ટ્સ પોલીસે ખેંચી હતી અને એનો એક વિડીયો નથી કે મને બાલ ખેંચી નાખી નીચે પટકી દેવામાં આવી હતી, માટીમાં બાલ પકડીને પટકી દેવામાં આવી હતી. એ આંદોલનને શાંત પાડવા માટે થઈને આ 7500ની માત્ર ને માત્ર મીડિયામાં આવીને જાહેરાત કરી છે. બાકી ઓફિશિયલ કોઈ પણ પ્રકારનો હજુ લેટર આવ્યો નથી. ऋषिकेश पटेल, उनको जाहिरात करने की क्या जरूरत थी? आपको खुद करना चाहिए था. आप शिक्षण मंत्री हो, आपको सीट पे हमने शिक्षण मंत्री के रूप में क्यों बैठाया है, ताकि आप जाहिरात करो. એટલે પરિસ્થિતિ એને જ રહેશે. જ્યાં સુધી હું તો આ વિદ્યાર્થીઓને કહું છું કે જ્યાં સુધી તમારા ખાતામાં તમારો પેલો પગાર જમા ન થાય ને ત્યાં સુધી આ સરકારને તમારે માનવી નહીં, કારણ કે આ સરકારના મને અનુભવ છે. હજુ તો હું એમ કહું છું કે આ એક ચિંગારી છે. હવે આ જ્વાળા બનીને જ્યારે ફાટશે ને ત્યારે જોયા જેવું થશે. અને આવનારા દિવસોમાં એ જ્વાળા બનીને આવવાની જ છે. આ જાહેરાત છે એ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ એ સીએમના એકાઉન્ટમાંથી દીધા, એટલે સીએમનો મેં આંશિક આભાર માન્યો છે. ભરતી કરતા હોય ધારાસભ્ય કે જોયું કે 10 ને કરાર ઉપર લીધા. પોતાનું બધું સુરક્ષા ખાતું હોય વેલ ડન, આમ કંઈ ઘટવું ન છે. બાકી બધી આપના કામ બનતા ભાડ में જાય જનતા, એના જેવી આ સિસ્ટમ છે. जो 2750 की विद्या सहायक की भर्ती है वो जब मंजूर होकर नहीं हो रही है, ये तो खाली मंत्री जी और मुख्यमंत्री जी ने ट्वीट किया और मुंह से बोला हुआ है, तो हम कैसे विश्वास करें कि 3 महीने के बाद ये भर्ती की जाएगी? આ દંડ અને દંડા એ કોને પડે છે ખબર છે? કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટા ને સૌ માફ, ભાગે માર્યો માનવી એમાં સો ઇન્સાફ, એના જેવું છે. 5350 की भर्ती 2019 की 2024 आगे अभी तक पूर्ण नहीं हुई है. ગાંધીનગરમાં આવું અમારી મજબૂરી છે. આંદોલન કરવું એ પણ અમારી મજબૂરી છે. કાં અમારે કઈ શોખ છે કે હાલો સવાર ઉઠીને કયું આંદોલન કરવું છે? એવું તો હોય નહીં કોઈના મનમાં. कल जो डिसीजन लिया गया उसको हम थोड़ा सा स्वीकार करते हैं. उसका रीजन मैं आपको बताऊं, क्योंकि मुख्यमंत्री की अध्यक्षता में बोला गया है. मुख्यमंत्री की अध्यक्षता में આ અધિકારીઓ તો આપણે માની લો કે સચિવ કે ન કહી શકે, આને ઘોરખોદિયા કહી શકે, કેમ કે એને ઘોરખોદી નાખી શિક્ષણની. એટલે કે તમે ગાંધીનગર જાઓ ને તો એટલે અટકે જ કરી, એટલે કે ગાંધીનગર જવું કે થોડો ગુનો છે. મારી પાછળ જેટલા પણ લોકો ઊભા છે એ બધાને તમે જોયેલા જ છે. ક્યારેક ગાંધીનગરના રસ્તા પર ઢસડાતા જોયા છે તો ક્યારેક આંદોલન કરતા જોયા હશે. પહેલાં જ્યારે ટાટ ઉમેદવારો આંદોલન કરવા નીકળ્યા હતા ત્યારે રસ્તા પર નેહા ઢસડાઈ હતી અને હવે આ વખતે ટ્વિંકલબેન ઢસડાયા છે. બદલાયું કશું જ નથી. ના સંવેદનાઓ બદલાઈ છે, ના કોઈ નિર્ણયો ઝાઝા બદલાયા છે. હા, અત્યારે ફરીથી એકવાર કહેવામાં આવ્યું છે કે 7500 ખાલી જગ્યાઓ ઉપર ભરતી કરીશું, પણ ક્યારે કરીશું અમને ખબર નથી. અમારા સ્ટુડિયોમાં એટલે કે અમારી ઓફિસે આવ્યા છે આ બધા જ લોકો, એ લોકો સાથે વાત કરવી છે. પહેલાં તો ટ્વિંકલબેન, પરિસ્થિતિ મેં જે પ્રમાણે કીધી કે ત્યારે નેહા રસ્તા પર ઢસડાઈ હતી, આ વખતે તમે ઢસડાયો છો ને વિડીયોઝ બધાએ જોયા છે, પણ પરિસ્થિતિ જાજી કંઈ બદલાઈ નથી. મહિલા માટે જે આપણે કહીએ છીએ કે બેટી પઢાઓ બેટી બચાવો અને પછી બેટીને રસ્તા પર ઢસડો. અમે કાલે ગાંધીનગરમાં અમારી રજૂઆત લઈને આવ્યા હતા કે 15 જૂને જે શિક્ષણ મંત્રીએ વાયદો આપ્યો હતો એ વાયદો તેમનો જૂઠો સાબિત થયો હતો. તો અમે રજૂઆત કરવા માટે આવેલા. હજુ અમે ત્યાં પહોંચીએ એના પહેલાં જ અમને ઘસડવાના ચાલુ કરી દીધા એ લોકોએ અને ખૂબ અમાનનીય વર્તન કરવામાં આવ્યું છે.
એક મહિલા સાથે કોઈ પોલીસ મતલબ મેં તો એવું પણ સાંભળ્યું છે, યુવરાજસિંહે જ કહ્યું એવું કે ઘણા બધા પુરુષ જે હતા કોન્સ્ટેબલ એ લોકોએ મહિલાને ઢસડી છે, એમના કપડાની કોઈને ફિકર નથી, રસ્તા પર એની સાથે એવું વર્તન કરવામાં આવે કે આતંકવાદી છે. હા, કાલે મારી સાથે જ એવું થયું છે કે મને જેન્ટ્સ પોલીસે ખેંચી હતી અને એનો એક વિડીયો નથી કે મને બાલ ખેંચી નાખી નીચે પટકી દેવામાં આવી હતી, માટીમાં બાલ પકડીને પટકી દેવામાં આવી હતી. એનો વિડીયો હાલ છે નહીં, પણ મારી સાથે જ એવું બન્યું છે કે જેન્ટ્સ પોલીસે આ રીતનું વર્તન કર્યું છે. અચ્છા, એટલે એ પરિસ્થિતિ મેં મારી નજરે પણ જોઈ છે, હું ત્યાં ઉપસ્થિત જ હતી. અચાનકથી એવું શું થયું કે બે જે મહિલા પોલીસ કર્મીને તમે જોયા કે તમને ખેંચીને લઈ જાય છે, તમે રસ્તા પર પડ્યા છો ને પછી તમને સાઈડમાં લઈ જાય છે, પણ ત્યારે થયું શું હતું? તમે છોકરાઓને બચાવવા માટે આગળ આવ્યા હતા છોકરીઓ? ના, એવું કંઈ નહીં હતું. અમે બસ રજૂઆત કરવા માટે જતા હતા અને પછી એમને આ રીતે ઢસડવાનું ને ખેંચવાનું શરૂઆત કરી દીધી હતી. અચ્છા, હવે 7500 જગ્યા પર ભરતી કરવાના છે, તો તમને એ વાયદા પર શું લાગે છે કે એ થશે? અને આગળ, કારણ કે આ તો ટાટવાડાની ભરતી કરવાના છે, એના સિવાયના વિદ્યાર્થીઓનું શું? જે ઉમેદવારો અત્યારે આવ્યા છે એમાંથી તો કોઈની ભરતી નથી થવાની. ના, હવે આજે 7500ની તેમને જે જગ્યા આપી છે, બરાબર છે, હજુ એક આશા જેવું છે, પણ નક્કી તો નથી કે ભરતી કરશે, કારણ કે 2019ની ભરતી જે હતી 5300ની એ હજુ પણ પેન્ડિંગ છે. હવે આમણે જાહેરાત તો કરી પણ ઓફિશિયલ નોટિફિકેશન હજુ આપી નથી. હવે આ ભરતી ક્યારે થશે એનું કોઈ નક્કી નથી. તેજસભાઈ પાસે જાય, કારણ કે એમના બી અઢળક એવા વિડીયોઝ છે જે તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. પહેલીવાર જ્યારે આંદોલન થયું, પહેલીવાર જ્યારે ગાંધીનગરમાં ભેગા થયા ત્યારે ફ્રેક્ચર થયું, પોલીસે નખોરિયા માર્યા ને બધું જ બતાવ્યું છે. ફરીથી એ જ સ્થિતિ હતી, આખા ગોળ ગોળ કરીને લઈ જાય છે પોલીસ, પણ બદલાયું કંઈ જ નથી. દર વખતે ખબર નહીં આ કોના કહેવાના ઈશારા આ બધું સિસ્ટમ આખી કામ કરતી હોય છે, પરંતુ દર વખતે અમે આવીએ છીએ ત્યારે ખબર પડી જાય છે મંત્રીઓ, નેતાઓને, અધિકારીઓને, સચિવોને કે ખબર પડી જાય છે કે આ લોકો રજૂઆત કરવામાં આવે છે. એને ખબર પડી જાય છે તો શા માટે એ લોકો મળીને, અમે તો એક જ રજૂઆત કરીએ છીએ કે અમારા 10-15 ઉમેદવારો સાથે તમે બેસી અને એક કોઈ પણ ટેબલ ઉપર બેસીને સમસ્યાઓનું સમાધાન થઈ શકે. પરંતુ આ જાડી ચામડીના નેતાઓ અને સિસ્ટમ સાથે જોડાયેલા વ્યક્તિઓને એવું છે કે આપણે મળવું જ નથી. બસ દરેક વખતે તંત્રને આગળ કરી અને આ બધી અટકાયત કરી દેવામાં આવે છે. તો અમે મીડિયા મારફતે પણ હજુ કહે છે કે અમારી પાસે મુદ્દા બધા સચોટ છે, કઈ રીતે આ તે બધી વસ્તુ તમે એક વખત મુલાકાત તો કરાવો અધિકારીઓ સાથે, અમને બેસીને બી, પણ એ લોકો પોતાના જ નિર્ણયો જે કે અમે કે એમ જ કરવાનું, બસ એ જ લીધે કરે છે. હજુ કોઈ જાતનો, અને 7500ની એણે ખાલી ટીવીમાં આવીને કીધું હોય, મીડિયામાં આવીને કીધું હોય, બાકી ઓફિશિયલી જાહેરાત કોઈ જાતની હજુ કરી નથી. અને માત્ર ને માત્ર હું તો આને એક લોલીપોપ માનું છું, કારણ કે આંદોલન જે સતત ને સતત 2 દિવસ ચાલેલું, એ આંદોલનને શાંત પાડવા માટે થઈને 7500ની માત્ર ને માત્ર મીડિયામાં આવીને જાહેરાત કરી છે. બાકી ઓફિશિયલ કોઈ પણ પ્રકારનો હજુ લેટર આવ્યો નથી. અચ્છા, પણ યુવાનોના મગજમાં એવું થયું કે આંદોલન કરીશું તો જ કંઈક મળશે, બાકી તો કંઈ મળવાનું જ નથી. એ તો ગુજરાતનો નિયમ છે. ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ તમારે માની લો સરકારી નોકરીમાં જોડાવવું હોય તો હવે આ તમે માની લો ને 2024 છે, 2025માં હવે એક સિસ્ટમ હાલશે. પહેલાં આવશે માની લો કે ફોર્મ ભરો, પ્રિલિમ આપો, મેન્સ આપો, ઇન્ટરવ્યૂ આપો ને છેલ્લે આંદોલન કરો. હવે આંદોલનના પણ ગાંધીનગરની અંદર ક્લાસ, મને એમ લાગે છે સત્યાગ્રહ છાવણીની આજુબાજુમાં એકેડેમી ખુલશે, જ્યાં સતત ને સતત તમને આંદોલનના જ ક્લાસ કરવામાં આવે. એ જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. કેમ કે અત્યારે જોઈએ તો ટેટટાડવાળાનો આંદોલન છે, ફોરેસ્ટવાળાનો હજુ માની લો આન્સર કીને લઈને કેટલાય લોચા લાપસી એમાં હે, એનો કોઈ નિયમ નથી આવ્યો. નીટવાળાના તો આંદોલન, બેન જ્યાં જુઓ ને આ ગુજરાતમાં શિક્ષણ સાથે તો આ લોકો હે ને શિક્ષણની ઘોર ખોદી નાખી. મોટા ભાગે આ અધિકારીઓ તો આપણે માની લો કે સચિવ કે ન કહી શકે, આને ઘોર ખોદિયા કહી શકે, કેમ કે એને ઘોર ખોદી નાખી શિક્ષણની. જોઈએ છે હવે આ લોકોના પેટનું પાણી હલે છે કે નહીં. બાકી ઉમેદવારો તો મક્કમ છીએ. જો સરકારને એવું લાગતું હોય કે 7500થી આ છે આગ છે એ ઠરી જવાની, હજુ તો હું એમ કહું છું કે આ એક ચિંગારી છે. હવે આ જ્વાળા બનીને જ્યારે ફાટશે ને ત્યારે જોયા જેવું થશે. અને આવનારા દિવસોમાં એ જ્વાળા બનીને આવવાની જ છે. અમે 4-5 દિવસ સુધી વેઇટ કરીએ છીએ. જો ટેટ 1-2ની ફરીથી કોઈ નહીં જાહેરાત આવે તો ફરીથી અમારો આંદોલન છે એ ભગતસિંહના માર્ગે. 3 મહિનાનો સમય તો આપ્યો છે, 3 મહિનામાં કરશો. અરે એવા તો આવા કેટલા વાયદા આ લોકો આપીને વહી ગયા. અને વાયદા આપવામાં તો આ લોકો બહુ પેલા નંબરે આવે છે. વાયદા આપવાને એ તો એ લોકો ખબર નહીં એની કુંડલીમાં જ શીખેલું. આ લોકોને શીખવું નહીં, એ લોકો બાય બોન એ લોકો શીખીને જ આવ્યા. એટલે તો કહેવાય છે ભારતીય જાહેરાત પાર્ટી, કે માત્ર જાહેરાતો જ કરે છે, ક્યારે ભરતી કરતા નથી. જોઈએ છે હવે ફેકમ ફેક તો આ લોકો કરવામાં માહિર છે અને ફેંકે છે મોટી મોટી જાહેરાતો. અમે પેલું કરીશું, બેટી બચાવશું, બેટી પઢાવશું, બેટી ભણી લઈને પઢી લઈને બધું કરી લીધું ને પછી નોકરી લેવા આવે ત્યારે રોડ ઉપર ઢળી દે છે. આ જ એક સિસ્ટમ છે. હવે જોઈએ છે આગળ ક્યાં સુધી જાય છે. બાકી ઉમેદવારો તો મક્કમ છે અને મીડિયા મારફતે પણ કે સિસ્ટમને કે તમને એવું લાગતું હોય કે 7500 આ ઉમેદવારો શાંત બેસી જવાના, તો બેસવાના જ નથી. અમારી એક જ માંગ છે, જેટલા પણ પાસ છે ને બધાને ભરતી કરો.
તમે ધારાસભ્યોની બધી સીટો ઉપર ભરતી કરતા હોય, ધારાસભ્ય કે જોયું કે 10 ને કરાર ઉપર લીધા, પોતાનું બધું સુરક્ષા ખાતું હોય વેલ ડન, આમ કંઈ ઘટવું ન જોઈએ, બાકી બધી આપના કામ બનતા ભાડમાં જાય જનતા, એના જેવી આ સિસ્ટમ છે. બસ એમને એ જ છે કે મને એ જ નથી ખબર પડતી કે અમે અમારા હકનું માંગવા આવીએ છીએ તો અમારી સાથે આ રીતે વર્તન કેમ કરવામાં આવે છે. જ્યારે આટલી એક્ઝામ પાસ કરીને જઈએ, શિક્ષણ મંત્રી પાસે જઈએ, ત્યારે અમને શું પૂછે, તમને કક્કો આવડે છે? તમે અહીંયા આવીને ઊભા રહ્યા તો તમને હમણાં કાગળને પેન આપું, તમે કક્કો લખી દો. તો આવી રીતે મંત્રી એવું પૂછે છે? હા, અમે 2 બહેનો ગયા હતા ત્યારે એમણે એમ પૂછ્યું હતું કે તમને કક્કો આવડે છે? તો પરીક્ષા શેની આપી છે? પરીક્ષા જ એટલે આપી છે ને? હા, અમે કીધું કે સર અમે આપે જે ગુજરાત સરકાર દ્વારા પરીક્ષા લેવાઈ એમાં ક્વોલિફાઈ થઈને આપની પાસે અમે અમારો હક માંગવા આવ્યા છીએ. ત્યારે એમણે એમ કીધું કે હા બેન, એ બધું મને ખબર છે, હું પોતે 30 વર્ષ શિક્ષણ વિભાગમાં કામ કરીને આવ્યો છું, એટલે આપ ચાલો હવે જાઓ, રોજ ચાલે આવો છો. પછી જ્યારે આવેદનો આપવા ગયા છો? લગભગ હમણાં આચારસંહિતા હતી ને ત્યારથી તો અમે સતત 5 દિવસ ગયા હતા, અને એક દિવસ તો એવું કીધું કે રોજ ચાલ્યા આવો છો, અને પછી બારણામાં જતા હતા ને ત્યારે એમને એમ થયું કે આવું ક્યાં કહી દીધું, એટલે પછી શું કે ખબર, મારા દરવાજા તો તમારા માટે ખુલ્લા જ છે, આવજો, ફરી આવજો. જવાબ નહીં આપ્યો. જવાબ નહીં આપ્યો. બરાબર છે. યુવરાજસિંહ પાસે જવું છે. યુવરાજસિંહ, નીટની પરીક્ષા હોય, નેટની પરીક્ષા હોય, ગુજરાતની કોઈ પણ પરીક્ષા હોય, વિદ્યાર્થીઓના સપનાને અને વિદ્યાર્થીઓની મહેનતને તેવું માનવામાં આવે છે કે આ તો કંઈ જ નથી, આજે પરીક્ષા લીધી, કાલે રદ. ખાસ કરીને અત્યારે પણ જે વિવાદો ચાલી રહ્યા છે તેમાં પણ તમે જોઈ શકો છો કે બિહાર પેપર લીકેજની જે ઘટના આવી બિહારમાંથી નીટની, તો એના તાર પણ ગુજરાત સાથે સંકળાયેલા છે. ઉત્તર પ્રદેશની અંદર 49,67,000 ઉમેદવારોએ જે કોન્સ્ટેબલની પરીક્ષા આપી, એના તાર પણ ગુજરાતના પેપર લીકેજ સાથે સંકળાયેલા છે, કારણ કે પેપર કાઢનાર સંસ્થા જ ગુજરાતની હતી અને એ એજન્સીએ પેપર કાઢીને ત્યાં સુધી પૂછ્યું. એટલે અલ્ટિમેટલી તમે જોવો છો ને તો રિયાલિટી ઓફ ગુજરાત મોડલ છે, જે આખા દેશમાં ક્યાંક ને ક્યાંક આ રીતે કામ કરી રહ્યું છે. આજે સીટોનો ઘટાડો ઉત્તર પ્રદેશની અંદર જે જોવા મળ્યો કે બિહારની અંદર જે અત્યારે આ પરિસ્થિતિ જોવા મળે છે ને, એનું કારણ છે કે અહીંયાના યુવાન, જે બેરોજગાર યુવાનો જે છે ને, એ હવે ત્રાહિમામ થઈ ગયા છે કે આ ગુજરાત મોડલ અમારે નથી જોતું. પણ આ ગુજરાતના યુવાનો ક્યારે ત્રાહિમામ થાય છે જોવા જેવું છે. હા, ગતરોજ 2 દિવસથી તમે જે પણ દ્રશ્યો બતાડી રહ્યા છો એમાં ત્રાહિમામ થયા પણ છે. આજે ટેટ ટાટના જે ઉમેદવારો છે એ પોતાનું માંગણીઓ લઈને આંદોલન, વિદ્યાર્થીઓ ત્રાહિમામ થયા છે, સરકાર ત્રાહિમામ થઈ છે ના, વિદ્યાર્થીઓ ત્રાહિમામ થયા છે. એટલે અહીંયા તો શું છે કે પીડિત હોય એટલે ક્યાંક ને ક્યાંક આ બધા જે છે એ પીડિત છે, કારણ કે પોતાની માંગણી, પોતાની લાગણી લઈને આવે છે, સરકાર સાંભળતી નથી. હવે જ્યારે સરકાર સાંભળતી નથી એટલે થોડુંક આજ વખતે ઘર્ષણ થયું, મીડિયામાં વિઝ્યુઅલ્સ આવ્યા, નેશનલ મીડિયા સુધી એ બધાની નોંધ લેવાની, એટલે ક્યાંક ને ક્યાંક આ સરકારને મજબૂર વશ થઈ અને ગઈકાલે આ 7,500ની TAT1 અને TAT2 ની જાહેરાત કરવી પડી, એ પણ મજબૂરી વશ થઈને. આ તો છે ને, હું મારી ભાષામાં કહું તો આ ભારતીય જુમલા પાર્ટી છે. દરેક વખતે જુમલાઓ આપે, આંદોલન થાય ને એટલે વિદ્યાર્થીઓને શાંત કઈ રીતે રાખવા. અને બીજું કે આંદોલન થાય એટલે આંદોલનની અંદર ભાગલા પાડવાના કઈ રીતે, તો કે સમજી લો હવે ટેટ 1 ટેટ 2 વાળા જે છે એ લોકોને અલગ કરી દીધા. તમે 1 થી 8 વાળા અલગ, હા, આ 9 થી 12 વાળાને લટકતું ગાજર, આ 9 થી 12 વાળા જે છે એને લટકતું ગાજર આપ્યું કે ભાઈ તમારી તો ભરતી આવવાની છે ભાઈ 7,500, તમારે કાંઈ નથી કરવાનું. વાયદો કેવા મહિનાનો આપવાનો ખબર છે? 3 મહિનાનો. એટલે 3 મહિનામાં મને એવું લાગે છે આ સંકેત જે છે ને, એ સંકેત, હું ભૂતકાળનો અનુભવી વ્યક્તિ છું એટલે હું વાત કરું છું કે ભૂતકાળમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જે વાયદો કર્યો હતો એ વાયદો જીતુભાઈ વાઘાણીએ જઈને પૂરો કર્યો. જીતુભાઈ વાઘાણીએ જે વાયદો કર્યો હતો કે અમે 6,000ની ભરતી કરીશું અને 2 ક્રમિક 2 ભાગમાં ભરતી કરવામાં આવશે, તો એની બાકીની ભરતી જે છે કુબેરભાઈ ડિંડોર પૂરો કરતા હોય. હવે કુબેરભાઈ ડિંડોરના સમયમાં વાયદો થયો છે, એટલે કદાચ આ લગભગ હું માનું છું આ 3 મહિનાની અંદર આ કુબેરભાઈ જે છે એ શિક્ષણ મંત્રીમાંથી જવાના છે. એટલે નવેસરથી નવા શિક્ષણ મંત્રી આવશે. એ શિક્ષણ મંત્રી આવીને એવું કહેશે કે આ ગઈકાલે પણ તમે જ મીડિયાવાળા હતા કે જ્યારે તમે પ્રવક્તા મંત્રીને પ્રશ્ન પૂછી રહ્યા હતા અને એવું કહેતા હતા કે ભાઈ તો જૂના મંત્રીનું અમને ન ખબર હોય. હવે તો જૂના મંત્રીનું તમને ન ખબર હોય તો કાલ સવારે આ જ કેસેટ ફરીથી વાગવાની છે કે ભાઈ એ તો હવે શિક્ષણ મંત્રી બદલી ગયા, હવે કુબેરભાઈની જગ્યાએ બીજા ભાઈ આવી ગયા છે. હાય હાય ના નારા બદલાશે, બાકી પરિસ્થિતિ એની. એટલે પરિસ્થિતિ એને જ રહેશે. જ્યાં સુધી, હું તો આ વિદ્યાર્થીઓને કહું છું કે જ્યાં સુધી તમારા ખાતામાં તમારો પેલો પગાર જમા ન થાય ને ત્યાં સુધી આ સરકારને તમારે માનવી નહીં, કારણ કે આ સરકારના મને અનુભવ છે. વિદ્યાર્થીઓ તો આભાર માને છે 7500 જગ્યા માટે. એટલે હું તો કહું કે 7500 ના આભાર માને. ચલો આ જાહેરાત જે છે પેલા કોને કરી એ સમજવાની જરૂર છે. આ જાહેરાત શિક્ષણ મંત્રી નથી કરી, આ જાહેરાત છે એ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ એ સીએમના એકાઉન્ટમાંથી દીધા. એટલે સીએમનો મેં આંશિક આભાર માન્યો છે. આ વિદ્યાર્થીઓએ જે આભાર માન્યો એ આંશિક આભાર છે કે અમે આંશિક આભાર માનીએ છીએ. હવે તમે જે બોલ્યા છો એ પૂરું કરીને બતાવજો. એટલે આ વાસ્તવિક
વાસ્તવિકતા છે કે દરેક વખતે ભાગલા પાડવાનું રાજકારણની જે નીતિ અપનાવો છો આ અંગ્રેજોનું જરાક લેટેસ્ટ વર્ઝન છે. એટલે અંગ્રેજો લોર્ડ કર્ઝન સમયમાં તો 1905માં બંગાળના ભાગલા પાડ્યા હતા. તો ત્યારે એવું હતું કે ભાઈ બે ભાગ હતા, હિન્દુ મુસ્લિમના બે ભાગ પાડી અને એમાં પોતાની રાજસત્તા સ્થાપવાના પ્રયત્નો કર્યા. આ વર્તમાન અંગ્રેજો છે. ઓલું આપણે ખબર મોબાઈલમાં લેવા જાય તો એક લેટેસ્ટ વર્ઝન આવે, આ અપગ્રેડ વર્ઝન છે. આ કાળા અંગ્રેજો એ અપડેટ વર્ઝન છે. જે ભાગલા પડો રાજ કરો, ભટકાવો, ભરમાવો અને ભડકાવો એની રાજનીતિ કરનારા લોકો છે. એટલે આ લોકોને સમજવા પણ જરૂરી છે. અત્યારે વર્તમાન જે પરિસ્થિતિ છે એમાં જે રીતે દ્રશ્યો જે સામે આવ્યા અને દ્રશ્યોમાં પણ ઘણા બધા એવા દ્રશ્યો થયા કે જે વિચલિત કરનાર હતા. ફક્ત કદાચ આ બહેનોને પણ ઘણા બધા એવા બહેનો હતા કે જેને ઢસડવામાં આવ્યા છે, ઘણા બધા એવા ભાઈઓ હતા જેની ટીંગાટોડી કરવામાં આવી છે, ઘણા બધા ભાઈઓ. મહિલાનો વિડીયો આજે જ આવ્યો ને કે જે ગર્ભવતી હતા. હા, જે ગર્ભવતી હતા અને એને ટૂંકમાં એવા શબ્દો કહેવા મતલબ તારો મોબાઈલ લાવ અને એના મોબાઈલમાંથી વિડીયો ડિલીટ કરવા હતા એને. એટલે તમે વિચારો કઈ હદ સુધીની કેટલી હદ સુધીની આ લોકોની નિમ્ન કક્ષાની અધિકાર તો કોઈનો હોતો જ નથી ને કે કોઈનો મોબાઈલ માંગી અને એનો પાસવર્ડ પૂછી અને એનો મોબાઈલમાં જઈને તમે વિડીયો ડિલીટ કરો. એ અધિકાર તો પોલીસને પણ નથી. કોઈ આદેશ આપે તોય નથી. તમે અધિકારની વાત કરો છો. હું આપણી જે ગુજરાતની જે બહાદુર પોલીસ છે એ કેવા કેવા અધિકારોનું દમન કરે છે એ પણ તમારે સમજવા જેવું છે. અમે તો ઘરે બેઠા હતા, સવારના પૂરમાં ઘરે હતા. હવે કોઈ મારી પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તો ન આવી શકે ને. મારી પ્રાઇવેટ પ્રોપર્ટીમાં આવી ઉપર બાજુના ઘરમાંથી અગાસીમાં એક પોલીસવાળા ઉભો રહી જાય, મારા એક ઘરના દરવાજા પાસે પોલીસવાળા ઉભો રહી જાય, મારા રસોડાના ગેટ પાસે એક પોલીસવાળા ઉભો રહી જાય, મારા ઘરની પાછળ એક પોલીસવાળા ઉભો રહી જાય. અને હું કંઈક આતંકવાદી છું, ગાંધીનગરની અંદર સચિવાલયમાં જેમ બોમ્બ બ્લાસ્ટ કરવાનો છું એ પ્રકારે મારી સાથે વર્તન કરવામાં આવે. અને ત્યારે ઓલા પોલીસવાળા 10-15 તો અહીંયા ઘરની પાસે જઈને ઉભા હતા, એક મેઇન ગેટ પાસે જઈને ઉભા રહી ગયા. કારણ શું આપ્યું હતું તમને જ્યારે લઈ ગયા ત્યારે? કારણ તો કશું કંઈ આપતા જ નથી. એટલે કે તમે ગાંધીનગર જાઓ ને એટલે અટકે જ કરી. એટલે કે ગાંધીનગર જવું કંઈ થોડો ગુનો છે. આ કંઈ અમે કંઈ પીઓકેમાં તો જવાની વાત નથી કરતા કે બીજું કહેતા તો બીજા કોઈ દેશમાં જવાની તો વાત નથી કરતા કે જ્યાં જવા માટે મારે વિઝા લેવા પડે, એવું તો છે નહીં ને. આ ગુજરાત છે, આ ભારત છે, જ્યાં આપણે સ્વતંત્ર રીતે રખડી શકીએ, સ્વતંત્ર રીતે જઈ શકીએ. તો મને એમ થાય કે આ જે અધિકારોનું જે અત્યારે તમે વાત કરી કે આ લોકોને એવા કોઈ અધિકાર નથી. આ લોકોએ મારો મોબાઈલ લઈ લીધો, આ લોકોએ મારા ઘરના સાથે સંપર્ક કરવો હતો તો મારા ઘરના સાથે સંપર્ક કરવાનો દીધો અને એક જગ્યાએ લઈને બેસાડી દીધા. આનો શું મતલબ? એટલે તમારે અને બીજું અટકાયતી પગલાં જો કોઈ કહેતું હોય તો અટકાયતી પગલાં મને ભાન પડે છે કે 2 કે 3 કલાકનો, સવારના 11 વાગે લઈ ગયા, રાતે 7 વાગે છોડ્યા. આનો શું મતલબ? એટલે આ અધિકારો જે છે જેની પાસે આ સત્તા છે એમાં આ સત્તા જેના જોરે છે તો આ દંડ અને દંડા, આ દંડ અને દંડા એ કોને પડે છે ખબર છે? કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટા ને સૌ માવ, વાગે માર્યો માનવી એમાં સો ઇન્સાફ, એના જેવું છે. એટલે ન્યાય નીતિ અને દંડા આ જે છે ને એ આ લોકોને જ, એટલે કે અમારા જેવા લોકો જે સામાન્ય વર્ગના છે એને જ ભોગવવાનો વારો આવે છે. આ દંડ અને દંડા એ સામાન્ય લોકોને જ પડે છે. બીજા કોઈ તમે સમજો કે પોલીસને આદેશો ઉપરથી મળ્યા જેવું પોલીસ જો ક્યાંય પણ સાંજે તો મતલબ સીએમએ મીટિંગ કરી અને તરત જાહેરાત કરી દીધી. તો આદેશો આપે કોણ છે ને આવા આદેશો કોણ આપે છે કે ભાઈ તમે રસ્તા પરથી ઢસડો, ખેંચીને લઈ જાઓ, હાથ પગ તોડી નાખો, તમારો જેટલો દમ હોય આ યુવાનો પર કાઢી દો? એટલે આ ખબર નહીં, મને એ સમજાતું નથી કે આ પ્રશાસન તંત્ર કે વહીવટી તંત્ર માટે બધી ચરબી. આમાં ખરાબ તો પોલીસ જ થઈ છે કારણ કે સરકારે તો તોય ભરતી જાહેર કરી દીધી. આમાં હું એ જ કહું છું કે પ્રશાસન તંત્ર અને વહીવટી તંત્રના આ મિલીભગતથી જ આ બધું ચાલતું હોય છે. જ્યારે પણ કોઈ આંદોલન ડામવાની પ્રયાસ હોય કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિઓના જે મુદ્દા છે મુદ્દા લઈને પોતાની આવેદન નિવેદન કરતો હોય તો એને ડામવા માટે પોલીસને હથિયાર બનાવવામાં કે હાથો બનાવવામાં આવે છે. અને પોલીસ હાથો બને છે, જાણી જોઈને બનતી હોય કે અજાણ્યા બનતી હોય મને નથી ખબર, એ હાથો બને છે અને એ સરકારના ઈશારે આ પ્રકારના દમનો કરે જ છે. એમાં ના જ નથી, ભૂતકાળમાં પણ અસંખ્ય દમનો અમે જોયા છે. એટલે આ પોલીસના ઈશારે આજે દમન કરી રહ્યા છે એને પણ કહેવાનું કે ભાઈ તમે પોલીસવાળા જ્યારે આંદોલન કરતા હતા ત્યારે એમની સાથે શું થતું? પોલીસવાળા જ્યારે આંદોલન કરતા હતા ત્યારે મને તો હું ગાંધીનગરમાં તો તાજનો સાક્ષી છું કે રાતે 3 વાગે આવીને પોલીસ અમને ભાઠા મારતી હતી કે ભાઈ અહીંથી ઊભા થઈ જાઓ ઘરે જતા રહો. હવે એના માટે અમારે ગ્રેડ પેની માંગણી કરવાની, એના માટે અમારે પ્રોત્સાહન ભથ્થાની માંગણી કરવાની, એના માટે લડવાનું ખરી. અને પોલીસ પાછું અમારે કહેવાનું કે અમે પોલીસ પરિવારમાંથી આવીએ છીએ એટલે પોલીસ પરિવારના કહીને અમારે આંદોલન કરવાનું. તમે વિચારો કે આ બધી જ જગ્યાએ અમે એની સાથે ઊભા રહીએ છીએ, હક અધિકાર માટે લડતા આવીએ છીએ. ત્યારે અમારા અધિકારોનું, અમારા જે વિદ્યાર્થીઓનો હક અધિકાર કે ન્યાયનું જ્યારે હનન થાય છે ને ત્યારે અમે ત્યાં આંદોલન કરવા માટે મજબૂર થઈએ છીએ. ત્યારે ગાંધીનગરમાં આવવાનો કોઈ શોખ નથી, ગાંધીનગરમાં આવવું અમારી મજબૂરી છે, આંદોલન કરવું એ પણ અમારી મજબૂરી છે. કાં અમારે કંઈ શોખ છે કે હાલો સવાર ઉઠીને કયું આંદોલન કરવું જેવું તો હોય નહીં કોઈના મનમાં, બટ ઓબ્વિયસ છે. તો આ સમજો કે તમામ પ્રકારના જેની પાસે પાવર છે, સત્તા છે, એનો ગેરઉપયોગ કરવામાં આવે છે. હું શબ્દો બહુ સમજી વિચારીને વાપરું છું. આટલી બધી જ જો ચરબી હોય તો ખરેખર હું તો હજી પણ સ્પષ્ટતા સાથે કહું છું કે પ્રશાસન તંત્રમાં કે વહીવટી તંત્રમાં આટલી બધી જ ચરબી હોય તો હું ચોક્કસપણે કહું છું તમારે રાજકોટ અગ્નિકાંડના જે આરોપીઓ છે ને એની ઉપર તમારી આ ચરબી દેખાડાય, એને આ તેજસને જે રીતે ટીંગાટોડી કર્યા ને એ રીતે એની પણ ટીંગાટોડી કરાય. તમારે અત્યાર સુધીમાં ગુજરાતની અંદર 24 પેપર લીક થયા. ઉત્તર પ્રદેશની અંદર જે પેપર લીક થયું ને એના તાર પણ ગુજરાત સાથે સંકળાયેલ છે. આ રાજસ્થાનની અંદર પેપર લીક થયું ને એના તારે ગુજરાત સાથે
છે. અને બિહારની અંદર અત્યારે જે નીટના પેપર કૌભાંડના જે આવે છે ને એના પણ આપણે ગોધરાના પંચમહાલમાં જોડાયેલા છે. કોરોના જાવને ટીંગાટવાડી કેમ અહીંયા તમારી ચરબી ઉતરતી નથી, કેમ અહીંયા તમે ચરબી દેખાડતા નથી. એટલે જે હું તો દહેગામ હતો એટલે હું દહેગામની વાત કરું. દહેગામમાં અમારે ઘર આમ જોવા જઈએ તો શેરીએ શેરીએ દારૂના અડ્ડા ચાલે છે. દેખાડો નહીં આ ગુનેગારો જ્યારે પોલીસને મારીને જાય ત્યારે ત્યાં ચરબી ના ઉતરે, ત્યાં કઈ ના થાય. ત્યાં નથી ઉતરતી. બળાત્કારીઓ નહીં પકડે, દેશી દારૂના અડ્ડાવાળાને નહીં પકડે, બુટલેકરોને નહીં પકડે. હકીકત છે. પણ સામાન્ય વ્યક્તિ કે એક ખરેખર જે પોતાની વાત, પોતાની વેદના, પોતાની જે વ્યથા એ લઈ અને જ્યારે ગાંધીનગરમાં આવે છે તો ચરબી દેખાડવા અહીંયા આવી જાય છે. તમારામાં તાકાત હોય, તમે એટલા જ પાવરદાર હોય, તમારી પાસે સત્તાનો એટલો ઘમંડ હોય તો ચોક્કસપણે કહું છું તમારા સત્તાનો ઘમંડ પણ તમે એવા વ્યક્તિઓ પાસે ઉતારો જે ખરેખર એના માટે લાયક છે અને એના માટે અહીંયા ઉતારવો જોઈએ. अच्छा, એક મૂવીનો ડાયલોગ છે, કિસી को इतना भी मत डराओ कि डर खत्म हो जाए. અને વિદ્યાર્થીઓની અત્યારે વાત કરીએ તો પહેલાં જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે 80-90 વિદ્યાર્થીઓ આવ્યા, પછી બીજી વાર 100 વધ્યા, પછી 150 થયા, 200 થયા, હમણાં થયું તો 1500-2000 આવ્યા વિદ્યાર્થીઓ. એટલે પોલીસ જે કરી રહી છે, સરકાર જે ટ્રાય કરી રહી છે, તંત્ર જે કરી રહી છે, એનાથી વિદ્યાર્થીઓને જાજો કંઈ ફરક નથી થતો. એ નફ્ફટ બનતા ગયા છે કે હવે અમારે લડવું હશે તો આમ જ લડવાનું છે. क्योंकि देखा जाए सरकार जब टेट टाट की परीक्षा लोगों ने पास किया, सबको क्या चाहिए, कायमी नौकरी. सरकार ज्ञान सहायक लाई, वैकल्पिक व्यवस्था के नाम पर सब लोगों ने उस टाइम पे ज्ञान सहायक ले लिया. फिर मंत्री जी ने बोला कि आने वाले हर वर्ष को 15 जून के आसपास में कायमी भर्ती होगी. तो जो बाकी उम्मीदवारों नहीं जागे थे, जो सोए हुए थे, जब 15 जून आके चला गया, उनको लगा कायमी भर्ती होने वाली नहीं है. तो इसी वजह से हमारी संख्या बढ़ी और आंदोलन में ज़्यादा से ज़्यादा लोग जुड़े. दूसरी तरफ देखा जाए, जैसा आपने बोला कि 7500 की जाहिरात आई हुई है, उस पर विश्वास करने जैसा है कि नहीं, हम उसका स्वागत करते हैं. लेकिन हम विश्वास कैसे करें? जो 2750 की विद्या सहायक की भर्ती है वो जब मंजूर होकर नहीं हो रही है, ये तो खाली मंत्री जी और मुख्यमंत्री जी ने ट्वीट किया और मुंह से बोला हुआ है. तो हम कैसे विश्वास करें कि 3 महीने के बाद ये भर्ती की जाएगी? सरकार बोलती है हम क्रमिक भर्ती करेंगे, अच्छी बात है, आप क्रमिक भर्ती करो, लेकिन क्रमिक भर्ती का शेड्यूल क्या होगा? कब आप जाहिरात करोगे, कब भर्ती प्रक्रिया पूरी होगी? अगर आप 9 से 12 की भर्ती करने में 1 से 1.5 साल लगा दोगे तो जो टेट 1 मात्र और टेट 2 पास है ऐसे उम्मीदवार जिनकी मतलब उम्र पूरा होने वाली है 33 वर्ष की 35 वर्ष, तो फिर उनका क्या होगा? पूरी भर्ती प्रक्रिया चुनाव से पहले पूरा हो गई थी. कुवैत इंडोर साहब ने खुद ही बोला 4 बार कि अन्य माध्यम की जो 2750 की मंजूरी मिली है उसी में से हम अन्य माध्यम की भर्ती करेंगे, चुनाव से पहले जाहिरात आ जाएगी. आचार संहिता आ गई, चुनाव भी पूरा हो गया, सरकार भी बन गई. उसके जब हम बार रजूआत करने गए तब उन्होंने चाहे सूरत से लोग गए चाहे अहमदाबाद से लोग गए अन्य माध्यम के, बोले कि फाइल आपकी मेरे पास आई है, फाइल सीएम के पास गई है, वहाँ से मंजूरी मिल जाएगी तो आपकी जाहिरात आ जाएगी. तो मैं मंत्री जी से पूछना चाहता हूँ, अगर इतने दिन से आंदोलन कर रहे हैं, आपने कल मीटिंग की, जाहिरात की, तो अन्य माध्यम को क्यों भूल गए? अन्य माध्यम के अंदर 5 माध्यम आते हैं, उसके अंदर तो उम्मीदवार खाली 300-400 हैं, जगह 1800 है, तो भर्ती क्यों नहीं आ रही है? अगर आप एक भर्ती जाहिरात करोगे बाकी उम्मीदवारों को ऐसा विश्वास बैठेगा कि सरकार कायमी भर्ती कर रही है. तो मैं सरकार से यही डिमांड करता हूँ, सबसे पहले आप अन्य माध्यम की जो फाइल रेडी है उसकी जाहिरात करो, नहीं तो मैं हूँ कि सूरज भाई हूँ कि तेजस भाई हूँ, आंदोलन समाप्त नहीं है. आने वाले सप्ताह में फिर इससे ज़्यादा उग्र आंदोलन गांधीनगर में होगा. એમાં એવું હોય ને, પોતાને ચોટ વાગે ને એટલે ડર થાય. એમને એ દિવસ પોતાનું ડર હતું કે અહીંયા આ છોકરા અંદર કેબિનેટ સુધી કેબિનેટની મંત્રીઓ છે, બરાબર, બેઠક છે ને આ SS1 સુધી આવી ગયો છે, એટલે એમને એ ડર હતો કે મારા ઉપર શું થશે, એક્શન મારા ઉપર શું થશે, એટલે મારા ઉપર એટલે આક્ષેપો. એ પોતે એમ કહેતા મારા કેમ આક્ષેપો લગાવો છો, પણ હું આક્ષેપો નહીં લગાવતા. એ તમે મને એમ કહેતા હતા ને કે અહીંયા કેમ આવી ગયા, અને મારા હાથ જે કાયમી શિક્ષણનું બેનર હતું ને એ તમે બેનર મારા હાથમાંથી લઈને મોંમાં ચાવા જતા હતા કે જેમમાં નાખવા જતા, એ પોતે ડરી ગયા હતા કે આ માણસ અંદર આવી કેમ ગયો. મને પૂછવા લાગ્યો આ પાસ જાલી છે, કોઈ જાલી પાસ નહીં. તો મેં આખા મીડિયામાં એમ કરીને બતાવ્યો કે મારો પાસ જાલી નથી. હું બહાર કહીને આવ્યો કે હું SS1માં શિક્ષણ મંત્રીને મળવા જાઉં છું. તો પણ છેલ્લે એ સાહેબે મને કીધું કે 2 જણાને મળાઈશ. તો પણ અત્યાર સુધી મને કાલ રાત સમજો 7:30 તમે બધા આટલા બધા પાસ લઈને ગયા, તેમાંથી કોઈને મીટિંગ જ ના કરાય, સેક્રેટરી જોડે પણ કોઈને પણ મીટિંગ નહીં કરાવીને એમ કીધું કે મંજૂરી ઉપરથી મળશે ત્યારે તમારે મીટિંગ કરાવીશું. એ જ લફ્જ સાંજ સુધી એ જ હતું. મેં સાંજે પણ સાહેબને ત્યાં કીધું કે સાહેબ તમે એમ કહેતા હતા કે મળાઈશું 2 જણાને મળાઈશું, શું થયું? तो कि ऊपर की मंजूरी अत्यार सुधी नहीं मिली, જ્યારે મંજૂરી મળશે ત્યારે ત્યાં તમને મળાઈશું. अब मैडम मैं बोलना ये चाहता हूँ कि आप भी कंटाल गए ये सब चेहरे देख के, बार बार यही चेहरे क्यों हैं? उसका रीज़न यही है मैडम कि हम लोग जो विद्यार्थी के तेजस भाई हो कि मैं हूँ कि दिलीप भाई हूँ, प्राथमिक विभाग वाले हैं, 1 से 8 वाले हैं. अभी इन्होंने शांत को जो भागला पाड़ो नीति वाली है ना, जो भाग करो राज करो डिवाइड एंड रूल वाली, उसमें इन्होंने क्या किया, टाट 1 टाट 2 वालों को अलग कर दिया कि इन्होंने इतनी सारी संख्या जो देखी ना परसों, तो ये खुद घबरा गए कि ये सारे विद्यार्थी इतने लोग को लेकर कहाँ से आए.
तो हम एक काम करते हैं, एक झूठी जाहिरात मेरे हिसाब से झूठी है। जब तक एक ऑफिशियल लेटर ये लोग जाहिर नहीं करते तब तक ये झूठी है, क्योंकि इसके पहले भी जाहिरात बहुत सारी हो 2750 की इन्होंने जाहिरात की जीतूभाई वाघाणी वाली, 5350 की भर्ती 2019 की 2024 आ गया, अभी तक पूर्ण नहीं हुई है। 2750 के 11वें महीने में इन्होंने, मैं स्वयं गया था, शिक्षण मंत्री जी बोले आ जाएगी, फरवरी के एंड में आ जाएगी, फरवरी के एंड में आ जाएगी। आप अन्य माध्यम के ठीक है, अन्य माध्यम में हिंदी, मराठी, उर्दू सबको हम 2750 में से दे देंगे। मैंने बोला सर हमारे में 300-400 लोग ही पास हैं, तो बोले ठीक है हम दे देंगे करते करते आचार संहिता आ गई। ठीक है, हमने सब्र रखा। आचार ये आप बीच में आपने देखा कि आंदोलन एकदम शांत हो गया, तो उसका रीज़न यही था, इन्होंने हमें सहानुभूति, सिंपैथी दिखी कि आपकी 2750 की भर्ती आने वाली है। तो जो मुख्य चेहरे ना उसमें हिंदी माध्यम के लोग भी हैं, तो अगर इनको भर्ती और आंदोलन बंद करवाना है तो आप प्राथमिक की जाहिरात करो, फिर चाहे वो गुजराती माध्यम हो चाहे वो हिंदी माध्यम हो, परंतु आपको एक ऑफिशियल लेटर की जाहिरात करनी पड़ेगी। आपके मुंह से बोला हुआ हम कभी विश्वास करेंगे नहीं, क्योंकि मुंह से बोला हुआ तो 9 महीने पहले भी डिंडोर साहब ने खुद बोला था 15 जून पर 15 जून चला गया मैडम, अभी तक उसके ऊपर कोई निर्णय नहीं लिया गया। कल जो डिसीजन लिया गया उसको हम थोड़ा सा स्वीकार करते हैं। उसका रीज़न मैं आपको बताऊं, क्योंकि मुख्यमंत्री की अध्यक्षता में बोला गया है, मुख्यमंत्री की अध्यक्षता में, हाँ, परंतु आप ये शिक्षण मंत्री बुजदिल हैं, डरपोक हैं, उसका मैं रीज़न बताऊं। अब कैबिनेट मंत्री जो हैं, प्रवक्ता मंत्री हैं ऋषिकेश पटेल, उनको जाहिरात करने की क्या जरूरत थी? आपको खुद करना चाहिए था। आप शिक्षण मंत्री हो, आपको सीट पे हमने शिक्षण मंत्री के रूप में क्यों बैठाया है? ताकि आप जाहिरात करो। आप किसी और व्यक्ति से जाहिरात कर रहे हो, आप दूसरे के कंधे पर बंदूक रख के चला रहे हो। मैं कल को जाके बोलूं डिंडोर साहब आपने बोला था कि 7500 की टाट 1 टाट 2 करेंगे, अरे हूँ क्या बोल रहे हो, ये तो ऋषिकेश पटेल बोल रहे हो, तो मैं क्या बोल रहे हो, એવું જવાબ મળી જાય તો અમે શું કરીશું મેડમ? એટલે આવું બધું છે, બીજાના કંધા ઉપર બંદૂક રાખીને તમે ચલાવો છો, એટલે પોતે તાકાત હોય તો તમે પોતે બોલે કે સુરજભાઈ અમે હિન્દી માધ્યમમાં 1800 જગ્યાઓ છે ને, એટલે 500 જગ્યા ઉપર ભરતી કરવાનો છું, આ રોલ તમારો ઓફિશિયલ લેટર કાલે ટ્વિટર ઉપર મૂકી દઉં છું। એટલે આટલું બોલીને એટલે અમે એમ સમજીએ કે હા ભાઈ તમે એક બાપનો દીકરો છો, એમ સમજી જઈએ। બદલાતી નથી। અને એક બીજી વાત કરીશ, તમે ટ્વિંકલબેનને હમણાં જે વાત કરી કે નેહાબેનને ગઈ વખતે ઢસડ્યા હતા, આ વખતે ટ્વિંકલબેનને ઢસડ્યા, તો પરિસ્થિતિ મતલબ એ જ પરિસ્થિતિ હતી। એક બીજી વાત પણ હતી જે સેમ ટુ સેમ હતી, એ હતી આ બધાનો અને મારો જુસ્સો, એ પણ નથી બદલાઈ। એ વખતે પણ એટલો જ હતો અને આ વખતે પણ એટલો છે, અને હજુ પણ જો આંદોલન થશે તો આવતી વખતે પણ આટલો ને આટલો જ રહેશે, દેટ્સ ફોર શ્યોર। એટલે બહુ જ બધા દ્રશ્યો એવા આવ્યા હતા કે તમે પતિ તરીકે એમના આંદોલનમાં જોડાયા છો, ત્યાં એક સાસુ આવ્યા હતા જે આંદોલનમાં જોડાયા હતા। કોઈ પણ પરિવારમાંથી કોઈએ પોતાની નોકરી માટે આટલી બધી મહેનત કર્યા છતાં, પાસ થયા છતાં પણ આ રીતના રસ્તા પર કેમ આવવું પડે, પહેલો પ્રશ્ન આપણને થવો જોઈએ। આ બધા જ વિદ્યાર્થીઓ એમની અકળામણ, એમના જવાબો સાંભળીને શાયદ તમને ખરાબ લાગશે કે કોઈ મંત્રી માટે કે કોઈ સીએમ માટે આવું કેમ બોલે, પણ એ લોકોએ તો વેઠ્યું છે, એમને તો મહેનત કરી છે, એમને તો આખા ગામનું સાંભળ્યું છે। આપણે એવું કહીએ ને તો પણ ચાલે, કારણ કે કોઈ માણસ જ્યારે પરીક્ષાની તૈયારી કરતો હોય તો એને ખબર નથી હોતી કે એને નોકરી ક્યારે મળશે, પણ એને એક વિશ્વાસ હોય છે કે નોકરી મળશે ખરી। એને સામાજિક પ્રેશર હોય, એને ફેમિલી પ્રેશર હોય, એને અઢળક પ્રેશર હોય, છતાં પણ એ પરીક્ષા આપે અને રાહ જુએ શાંતિથી, અને છતાં પણ એને નોકરી ન મળે તો પછી આ દ્રશ્યો દેખાય। સરકારે અત્યારે જે જાહેરાત કરી છે, મોટાભાગના વિદ્યાર્થીઓને એના ઉપર વિશ્વાસ નથી, અને એનું કારણ છે કે આની પહેલાં જે પણ થયું છે, આની પહેલાં જેટલા પણ વાયદા આપવામાં આવ્યા છે એ કારણભૂત છે। હજી પણ આ વિદ્યાર્થીઓ શાંત નથી થવાના। એ લોકોનું કહેવું છે કે જો અમારી જાહેરાત જલ્દી કરવામાં નહીં આવે તો અમે હજી આનાથી વધારે આકરું આંદોલન કરીશું।